વડોદરા પાલિકાએ સ્વચ્છતા માટે લીધો છે મહત્વનો નિર્ણય। કમાટીબાગમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂક્યો છે। પાન મસાલાની પડીકી સહિત પાણીની પ્લાસ્ટિકની બોટલો લઈ જવા પર પ્રતિબંધ। પ્રવાસીઓના બેગની એન્ટ્રી ગેટ પર જ ચકાસણી થશે। રજાના દિવસે ગંદકી થતી હોવાથી પાલિકાનો આ મોટો નિર્ણય। પ્રવાસીઓએ વીએમસીના નિર્ણયને આવકાર્યો છે। એ સારા માટે કહેવાય, જે ગંદકી થતી હોય એ અટકે એના માટે અંદર, અને આ સારું છે કે જે ગંદકી બી ના થાય અને આપણે સ્વચ્છ રહે અભિયાન। આપ ક્યાંથી આવો છો? જે રીતના તમે અહીંયા ફરવા માટે બાળકોને લઈને આવો? અમે કાલોલથી આવ્યા છે, પંચમહાલથી આવ્યા છે। ફરવા ગંદકી દેખાય તો કેવું લાગે તમને? ના સારું લાગે ને, કોઈ બી ના સારું લાગે। કોઈ બી બહારથી આવ્યું હોય તો આપણા ગુજરાતમાં આવી ગંદકી તો ના સારું લાગે ને। ખરેખર સરાહનીય નિર્ણય કહેવાય। વધતા જતા પ્રદૂષણના કારણે લીધેલો નિર્ણય મ્યુનિસિપાલિટીનો ખરેખર યોગ્ય કહેવાય। અને જે સહેલાણીઓ પ્રવાસીઓ આવશે એવું પણ લોકોએ સમજવું જોઈએ કે કોઈ પણ કચરાને વ્યવસ્થિત નિકાલ કરવો જોઈએ, જેથી કરીને પ્રદૂષણ ના થાય, બગીચાની ગરિમા જળવાય અને વ્યવસ્થા પણ સારી થાય। તમે પરિવાર સાથે આવ્યો અને ગંદુ હોય તો સ્વાભાવિક છે, બેસવાનું મન નહીં થાય। અમે છેક બાલાસિનોરથી આવ્યા છે, અહીં આવીને જો અમે કદાચ ગંદુ જોઈએ તો આપણને એવું થાય કે આટલું બધું મોટી મ્યુનિસિપાલિટી છે, સ્વચ્છતા નથી જાળવતી। પણ બહુ રિસન્ટલી આપણે એ જોવા મળ્યું કે રવિવારના દિવસ કમાટીબાગમાં બહુ ગંદકી વધી ગઈ હતી, એટલે અમે ખાસ કરીને પ્લાસ્ટિકનું પેકેટ્સ, પ્લાસ્ટિક બોટલ્સ, પ્લાસ્ટિકના બધું વસ્તુ લોકો જમીને નીચે પડીને ક્લીન પણ નહોતા કરતા, એટલે આપણે બધાને વિનંતી પણ કરી છે। પછી અત્યારે એક સ્ટ્રિક્ટ મોનિટરિંગ મિકેનિઝમ રાખ્યું છે કે સિંગલ યુઝ પ્લાસ્ટિક અને પ્લાસ્ટિક મોસ્ટલી તમે આવતા હોય તો મોસ્ટ વેલકમ, પણ પ્લાસ્ટિકની ચીજ વસ્તુ તમે ખરીદતા હોય એને કચરા પેટીમાં નાખો। અદરવાઇઝ બહારથી કંઈ પ્લાસ્ટિકમાં વસ્તુ તમે લાવતા નહીં। પીવાનું પાણી પણ તમારું પોતાની બોટલમાં લાવો તો સારું। આપણે પણ પીવાનું પાણીનું બોટલનું સેલ તો છે જ, પણ ખાસ કરીને તમામને વિનંતી છે કે જે કચરા પેટી છે ત્યાં નાખવું જોઈએ। ખાયા પાણી વગર પછી ત્યાં ગ્રાઉન્ડને ગંદકી ના કરે, એટલા માટે અમે અત્યારે થોડું પ્લાસ્ટિક્સનું સ્ક્રીનિંગ શરૂ કર્યું છે।